ફરીવાર સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી યોગા સાથે. કેમ છો બધા અને તમારી આ જર્ની કેવી ચાલી રહી છે અમને જણાવો. આપણે ઓલરેડી આપણા વીકના એન્ડમાં જઈ રહ્યા છે અને આજનું આપણું જે થીમ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થીમ રહેવાનો છે. ઘણા લોકોને આનો પ્રશ્ન હોય છે કે મારે ફેટ લોસ કરવી છે, મારે વજન ઓછું નથી થતું. તો ટુડે વી આર ગોઈંગ ટુ વર્ક ઓન અવર ફેટ લોસ એન્ડ મેટાબોલિઝમ. આજે આપણે સ્પેશિયલી સ્ટમકની ફેટ, પેટની ચરબી જે છે એના ઉપર ટાર્ગેટ કરવાના છે અને પેટની ચરબીને આપણે આજે ઓછું કરવાના છે. આર યુ એક્સાઇટેડ ફોર ઇટ? ઓકે. તો આપણા શરીરમાં જે ફેટ હોય છે એ બે પ્રકારની હોય છે, એને થોડું સમજીએ. એક હોય છે ગુડ ફેટ અને બીજી હોય છે બેડ ફેટ. જે ગુડ ફેટ હોય છે એ આપણા શરીરને એનર્જી આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર અવર બોડી. અને જે બેડ ફેટ હોય છે એ આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટ હોય છે. આ એક્સ્ટ્રા ફેટ જ આપણા શરીરની અંદર જે છે ટોક્સિન્સ અને ડિસીઝ જે છે એને ક્રિએટ કરતું હોય છે. બીમારી અહીંયાથી શરૂ થાય છે અને ઓબ્સેશન જે આપણા બોડીમાં ઓબેસિટી જેને કહેવાય છે એ એનાથી થતું હોય છે. એટલા માટે બેડ ફેટ છે એને બર્ન કરવું, એ કેલરીઝને આપણે જે લઈ રહ્યા છે એ બેડ ફેટમાં કન્વર્ટ ના થાય એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે આપણે થોડું વીકમાં એક વખત ફેટ લોસ ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે. અને ક્લિન્ઝિંગ કરવું શરીરને ખૂબ જરૂરી છે. હવે ક્લિન્ઝિંગ જે છે એ અલગ અલગ સ્તર ઉપર થાય છે. એક છે આપણું ફિઝિકલ બોડી ક્લિન્ઝિંગ. આ બેડ ફેટ જે છે શરીરમાં એક્સ્ટ્રા ફેટ જે સ્ટોર છે એ આપણા શરીરની અંદર આર્મ અને ટોક્સિન્સ બનાવે છે. તો આ આપણે કેવી રીતે દૂર કરી શકીએ? ઓફકોર્સ થોડું ફિઝિકલ આસના કરીને, કાર્ડિયો વર્કઆઉટ કરીને એને આપણે આ ફેટને બર્ન કરી શકીએ છીએ અને એ ટોક્સિન્સને આપણે દૂર કરી શકીએ છીએ. તો આના ત્રણ ટોટલ અલગ અલગ ટાઈપ છે. એક છે મલ, વિક્ષેપ અને ત્રીજું છે આવરણ. મલ, વિક્ષેપ, આવરણ. અને આપણા સ્ક્રિપ્ચર્સની અંદર પણ મેન્શન કર્યું છે, આપણા વેદની અંદર પણ આને ઉલ્લેખ કર્યો છે કે મલ, વિક્ષેપ, આવરણથી આપણે આપણું શુદ્ધિકરણ કરી શકીએ. એક ફિઝિકલ બોડીનું અને એક સૂક્ષ્મ સ્તર પર ત્યાંથી પણ આપણે ક્લિન્ઝિંગ કરી શકીએ. તો મલ તો આપણે આસન કરીને કાઢી નાખીએ છીએ, રાઈટ? વિક્ષેપ શું છે? આપણા મનની અંદર જે રેસ્ટલેસનેસ છે, જે મન વિચલિત થઈ જાય છે, મન અમુક વખત નેગેટિવ થઈ જાય છે, આ છે વિક્ષેપ. તો આને કેવી રીતે દૂર કરવું? પ્રાણાયામ કરવાથી, ધ્યાન કરવાથી આપણે મનના જે વિક્ષેપો છે એને દૂર કરીશું. અને ત્રીજું છે આવરણ. આવરણમાં જ્યારે મલ હોય છે ને તો એ આપણા પ્રયત્નથી નથી દૂર થતું, એ ખાલી આપણા બ્લેસિંગ્સથી અને ગુરુની કૃપાથી જ દૂર થાય છે. એટલે જ્યાં આપણો પ્રયત્ન આપણે નહીં કરી શકતા હોય ત્યાં ગ્રેસ કામ કરે છે, ત્યાં કૃપા કામ કરે છે અને આપણા આવરણને ક્લીન કરે છે, આપણા ઓરાને પણ ક્લીન કરે છે. એટલા માટે મલ, વિક્ષેપ, આવરણ, આ ત્રણેય ટાઈપથી આપણા શરીરનું શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે. તો જ્યારે આપણે યોગ કરીએ છીએ, આપણે પ્રાણાયામ કરીએ, ધ્યાન કરીએ છીએ અને ઓટોમેટિક આપણું જે આવરણ છે એ કૃપાથી સાફ થઈ જાય છે. તો આ સુંદર જ્ઞાન સાથે આપણે આજના સત્રનો આરંભ કરીએ. આપણી જગ્યા ઉપર બેસી જઈશું. લેટ્સ સ્ટાર્ટ. આંખો બંધ કરી લઈએ. સુખાસનમાં શરીરને સ્થિર રાખીએ. બંને હાથ ઘૂંટણ ઉપર, આકાશની તરફ ખોલો. ઓમકારનો ઉચ્ચારણ કરવા શ્વાસ ભરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને અનુભવ કરીએ આપણા ભીતર. આંખો બંધ જ રાખીએ અને હવે આપણે કપાલભાતિ પ્રાણાયામ માટે તૈયાર થઈ જઈએ. કપાલભાતિમાં કમરને સીધું રાખીશું. હાથ ઘૂંટણ ઉપર જ રાખીએ. જે લોકોને પણ હાઈ બ્લડ પ્રેશર ક્યાં તો હાર્ટ રિલેટેડ કોઈ પણ સર્જરી થયો એ કપાલભાતિને અવોઇડ કરીશું.
જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, કપાલભાતીમાં આપણે જોરથી સક્રિય શ્વાસને બહાર છોડીએ નાક દ્વારા અને નિષ્ક્રિય શ્વાસને આપોઆપ અંદર જવા દઈએ. શ્વાસ અંદર ભરવા માટે આપણે કોઈ પણ પ્રયત્ન નથી કરતા, બસ આપણું ફોકસ જે છે એ આપણા શ્વાસ છોડવા પર છે અને એ જ સમયે આપણા પેટને અંદર સંકુચિત કરીશું. લેટ અસ ગેટ રેડી. શરૂ કરીશું એક સાથે. પહેલા એક ટ્રાન્ઝિશનલ બ્રેથને અંદર અને બહાર છોડીએ. કપાલભાતી માટે એક સાથે કરીશું વિથ માય કાઉન્ટ. ઇન, આઉટ. 1 2 1 2 1 1 1 1 1 1 1 1 1. કન્ટિન્યુ ચાલુ રાખીએ. In, out. રિલેક્સ વિશ્રામ કરીએ. વિશ્રામમાં શરીર સ્થિર રાખીએ. કપાલભાતી એ આપણા બોડીના લિમ્ફેટિક ડ્રેનેજને એક્ટિવેટ કરે છે. શરીરમાંથી મલને બહાર ફેંકે છે. ઇન્સ્ટન્ટ ડિટોક્સિફાઈંગ પ્રાણાયામ. આપણા પેટના ફેટને પણ ઓછું કરે છે. બીએમઆર શરીરમાં વધારે છે. કપાલભાતીના બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જઈએ. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતી માટે એક સાથે. ઇન, આઉટ. 1 2 1 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 2. રિલેક્સ and let go. વિશ્રામ કરીએ. શરીરમાં થઈ રહેલી સંવેદનાને અનુભવ કરીએ. આપણા માથા, છાતી અને પેટના ભાગ ઉપર જે પણ સંવેદના થઈ રહી છે. કપાલભાતીના લાસ્ટ અને ફાઇનલ રાઉન્ડ માટે તૈયાર થઈ જઈશું. એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. ચહેરા પર સ્મિત સાથે કરીએ. 100% આપીને બ્રીથ ઇન, આઉટ. 1 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
શરીરના ભીતર ધ્યાન લઈ જઈએ અને જે પણ સંવેદના થઈ રહ્યો એને મહેસૂસ મન અંતર્મુખી થઈ ગયું છે. આંખો બંધ જ રાખતા જે પણ પરિવર્તન થઈ રહ્યું હોય એના ઉપર ધ્યાન લઈશું. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર ધીરે ધીરે સમય લેતા આંખો ખોલીશું. પ્રાણાયામ કરવાથી આપણું મન શાંત થઈ જાય છે અને આપણું શરીર તૈયાર થાય છે આસન માટે. એટલા માટે પ્રાણાયામ કરવું ખૂબ જરૂરી છે. આપણી ઉર્જાને વધારે છે અને હાઈ રાખે છે. તો આખો દિવસ આપણો કેવો જાય છે એ આપણા ઉર્જા ઉપર ડિપેન્ડ કરે છે. એટલા માટે પ્રાણાયામ કરવું ખૂબ સારું છે. આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈએ અને થોડું થોડું જોગ કરવાનું શરૂ કરીએ. સ્પોટ જોગિંગ. શ્વાસ ઉપર ધ્યાન રાખતા રાખતા બંને પગને થોડું ઘૂંટણથી બેન્ડ કરીએ, હાથને ઢીલા છોડીએ. જ્યારે પણ આપણે વોક કરતા હોય ત્યારે હાથને થોડું મૂવ કરવું ખૂબ જરૂરી છે. આ બધું કેલરીઝ બર્ન કરે છે અને આપણા હાર્ટને પણ પમ્પ કરે છે. હવે થોડું જમ્પ કરીએ આપણી જગ્યા ઉપર જ. જે લોકોને તકલીફ હોય પગમાં, ઘૂંટણમાં, એ લોકો ટોઝ ઉપર અને હીલ્સ ઉપર આવી જાય. જમ્પ. હાથને લૂઝ રાખીએ. કાફ મસલ્સ પર ધ્યાન લઈ જઈએ. કાફ મસલ્સ પમ્પ થયા છે. થોડું ટ્વિસ્ટ કરી લઈએ. રાઈટ એન્ડ લેફ્ટ. એન્ડ રિલેક્સ. વિશ્રામ કરીએ. હવે આપણે જમ્પિંગ જેક કરીશું. તો જમ્પિંગ જેકમાં જે લોકોને પગમાં તકલીફ હોય અને બેલેન્સ ન રહેતું એ લોકો ઇઝી વેરિએશન કરશે. ઓકે, ખાલી પગને રાઈટ સાઈડ લઈ જશે અને લેફ્ટ સાઈડ. અને જે લોકો કરી શકતા હોય ફાસ્ટ એ મારી સાથે ચાલો. 5 more seconds to go. 5, 4, 3, 2 and relax. Just a quick reminder, યાદ કરાવી દો, આજે આપણે ફેટ લોસ કરી રહ્યા છે તો થોડુંક મૂવમેન્ટ કરવું પડશે, રાઈટ? નો પેન નો ગેઇન. હવે આપણે ક્લેપ કરીશું અંડર ધ થાઈસ. તો ઘૂંટણને ઉપર ઉચકીએ અને ક્લેપ કરીએ. જે લોકો થોડું સ્પીડ ઇન્ક્રીઝ કરી શકતા હોય, see if you can increase your speed. ઘૂંટણને થોડુંક લિફ્ટ કરીએ ઉપર. આજે જે પણ આપણે કરી રહ્યા છીએ આપણા સ્ટમકના ફેટ લોસ માટે કરી રહ્યા છીએ. Knees up, little more up, more higher. Very good. 3, 2, 1 and relax. Very good. હવે આપણે આપણા મેટના પાછળના ભાગ ઉપર જઈશું અને આપણે હવે વોક કરીશું આપણા હેન્ડ્સથી, ફ્રન્ટ અને બેક. ઓકે, સો ઇઝી વેરિએશનમાં તમે શું કરી શકો છો, તમારા ઘૂંટણને નીચે રાખજો જમીન ઉપર, અને જો તમારા ઘૂંટણ સેન્સિટિવ હોય તો નીચે તમે કુશન પણ રાખી શકો છો, રાઈટ? સો ઇઝી વેરિએશનમાં તમે નીઝ ઉપર આવી જજો આવી રીતે, અને હાથને આ રીતે દૂર વોક કરજો અને હાથને નજીક લઈ. સો ધ્યાન રહે, આપણે આપણા ઘૂંટણને મૂવ નથી કરવાના. ઘૂંટણ એક જ જગ્યા પર રહેશે. હાથથી આપણે વોક કરીશું જેટલું દૂર થઈ શકે એટલું, અને પછી નજીક આવશે. આ બહુ સારું છે. ધીસ ઇઝ વેરી ગુડ ફોર અવર આર્મ સ્ટ્રેન્થનિંગ અને આપણા કોર માટે પણ, રાઈટ? અને જે લોકો નોર્મલ વર્ઝન કરી રહ્યા એ આ રીતે હસ્ત પાદાસનમાં આવી જાય અને સ્ટાર્ટ વોકિંગ યોર હેન્ડ્સ આગળ અને પાછળ. આગળ બેબી સ્ટેપ્સ લઈશું, સ્મોલ સ્ટેપ્સ. પાછળ, આગળ, પાછળ.
Continue. 2 more counts on your own. ચાલુ રાખીએ. Back. Forward. જો તમારે થોડું વધુ ચેલેન્જિંગ બનાવવું હોય તો ઉપર આવીને તમે જમ્પ કરી શકો છો. જે લોકો નીચે બેઠા બેઠા કરતા એમને જરૂર જ નથી કરવાની. And jump. Jump. Last time. Wonderful. Very good. Ready? આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈએ. I know થોડું breath પમ્પ થઈ ગયો છે. Yes, which is a good sign. આપણું શરીર તૈયાર થઈ ગયું છે નાઇસલી અને આપણું બોડી મસ્ત વોર્મઅપ થઈ ગયું છે. હવે આપણે જોઈન્ટ મુવમેન્ટ્સ કરીએ. બંને હાથ કમર ઉપર રાખીએ. શ્વાસ ભરતા માથું પાછળ લઈ જઈએ. છોડતા છોડતા નીચે લાગે. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. હવે નીચેથી જ આપણે રોટેટ કરીશું નેકને ક્લોકવાઇઝ. Nice and slow breath. Continue. આ રાઉન્ડને પૂરો કરી લઈએ રાઈટ થી લેફ્ટ અને પછી રિવર્સ ડિરેક્શનમાં. રાઈટ રાઉન્ડ ફિનિશ કરીએ અને ધીરેથી વચ્ચે આવી છે. હાથને સીધા કરીશું. હવે આર્મ્સ રોટેશન કરીએ 10 ટાઈમ્સ. પાછળથી આગળ. શ્વાસ ઉપર ધ્યાન અને આપણા મનને વર્તમાન ક્ષણમાં રાખીએ. નાઉ રિવર્સ. The tendency of the mind is to go outwards. જેટલું આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખીએ છીએ મન સહજતાથી વર્તમાન ક્ષણમાં રહે છે. હાથને ઇન્ટરલોક કરી લઈએ. પગને થોડુંક ઓપન કરીએ અને રાઈટ અને લેફ્ટ ટ્વિસ્ટ કરીએ. રાઈટ અને લેફ્ટ. શ્વાસ ઉપર ધ્યાન અને આપણા મસલ્સ ઉપર ધ્યાન લઈ જઈએ. જે પણ આપણે મસલ્સને યુઝ કરીએ. ધીરેથી વચ્ચે આવીએ. હિપ રોટેશન કરી લઈશું. બંને હાથ આપણા હિપ ઉપર રાખીએ. હિપથી સર્કલ્સ બનાવીએ. ઘણી વખત આપણને એવું થતું હોય કે જોઈન્ટ મુવમેન્ટ્સ આપણે રોજ કરીએ છીએ રાઈટ અને કોઈક વખત બોર પણ લાગતું હોય. બટ રોજ જોઈન્ટ મુવમેન્ટ્સ કરવાથી આપણા બધા જે સાંધા છે, આપણા જોઈન્ટ્સ છે, આપણા મસલ્સ છે, એનું રેઝિસ્ટન્સ અને એનું ટોનિંગ ઇમ્પ્રૂવ થાય છે. આપણું બ્લડ સર્ક્યુલેશન બહુ સારું થાય છે, જેથી આપણે ઇન્જરીથી પણ બચી શકીએ છીએ. રિવર્સ કરી લઈએ. આ કંઈક એ પ્રકાર છે કે આપણે આપણા શરીરને તૈયાર કરી રહ્યા છીએ. જ્યારે રોકેટ લોન્ચ પેડ પરથી લોન્ચ થતું હોય ત્યારે એ રોકેટને પહેલા પ્રિપેર કરવું પડતું હોય છે, ત્યારે એ લોન્ચ થાય છે. એવી જ રીતે આપણે પણ આપણા બોડીને લોન્ચ પેડ ઉપર રેડી કરી રહ્યા છીએ. એન્ડ રિલેક્સ. સેન્ટરમાં આવી જઈએ. એન્કલ રોટેશન કરી લઈશું. જમણા પગને ઉપર ઉચકીએ 5 ટાઈમ્સ. રિવર્સ. લેફ્ટ લેગથી કરીએ. રિવર્સ ડિરેક્શનમાં 5 ટાઈમ્સ. એન્ડ રિલેક્સ. થોડું એક વખત આખા બોડીને આપણે શેક કરી લઈએ. હાથ અને પગને શેક લાઈક you've never shaken it before.
એવું શેક કરીએ કે પહેલા કોઈ દિવસ ના કર્યું હોય. ડોન્ટ વરી, વી આર નોટ ક્લિકિંગ યોર ફોટો. હાથ, ખભા, માથું. 5, 4, 3, 2 and relax. ઓકે, તો હવે શરૂઆત કરીશું આપણે આસનોથી. આપણે એક રાઉન્ડ સૂર્ય નમસ્કારનો કરીશું, જેથી આપણા બધા જ બોડી પાર્ટ્સને આપણે ઇન્વોલ્વ કરી લઈએ, અને પછી આપણે શરૂઆત કરીશું આપણા સ્પેશિયલી આપણા કોર મસલ્સને એક્ટિવેટ કરવા અને આપણા ફેટને લોસ કરવા. ઓફકોર્સ આપણે સૂર્ય નમસ્કારમાં પણ એને ટાર્ગેટ કરવાના જ છે. ઓકે, સો શું કરીએ, સૌથી પહેલા આપણે બધા મેટના અગ્રભાગ ઉપર આવી જઈશું અને સૂર્ય નમસ્કારોની પોઝિશન માટે તૈયાર થઈ છે. નમસ્તે. 2, શ્વાસ ભરતા હાથને ઉપરથી પાછળ લઈ જઈએ. 3, બેન્ડ ફોરવર્ડ, આગળની તરફ ઝૂકીએ. જ્યારે આપણે નીચે આવીએ છીએ ત્યારે આપણે ધ્યાન રાખીએ કે હાથને સીધા ખેંચીને નીચે આવીએ. યસ, વેરી ગુડ. 4, રાઈટ લેગને પાછળ લઈ જઈએ. અશ્વ સંચલન આસન. 5, લેફ્ટ લેગ પાછળ લઈ જઈએ. ચતુરંગ દંડાસન. બોડી એક સીધું સ્ટ્રેટ લાઈનમાં રહેશે. 6, ઘૂંટણને નીચે ડ્રોપ કરીએ, બોડીને પાછળ લઈ જઈએ અને આગળની તરફ મૂવ કરીએ. અષ્ટાંગ નમસ્કાર. 7, ભુજંગ આસન. માથું ઉપર ઝૂકીએ, ખભાને ઉપર ઝૂકીએ. 8, હિપને ઉપર લઈ જઈએ, ડાઉનવર્ડ ડોગ. 9, અધો મુક્ષુ આસન. 9, જમણો પગ આગળ લઈ જઈએ, બંને હાથના વચ્ચે. ફરી એક વખત અશ્વ સંચલન આસન. આપણા હિપને આગળ પુશ કરીશું. આપણા ચેસ્ટને લિફ્ટ રાખીએ ઉપરની તરફ. 10, લેફ્ટ લેગ આગળ, હસ્ત પાદાસન. જો હાથ નીચે ના રાખી શકતા હો ફ્લોર પર, તો તમે પગ ઉપર રાખી શકો. 11, હાથને સામેથી પહેલા સ્ટ્રેચ કરીએ ફ્રન્ટમાં અને ધીરેથી ઉપર આવીએ, ધીરેથી પાછળ જઈએ અને 12, નીચે આવીને નમસ્તે. સો હવે સેમ આપણે લેફ્ટ લેગ થી પણ કરી લઈશું અને આપણે એક રાઉન્ડને પૂરો કરીએ. નમસ્તે. 2, 3, આગળની તરફ ઝૂકીએ. ફોરવર્ડ બેન્ડ, હસ્ત પાદાસન. 4, લેફ્ટ લેગ જઈએ પાછળ લઈને. 5, રાઈટ લેગ પાછળ. 6, ઘૂંટણને નીચે લઈ જઈએ, પાછળ જઈએ અને આગળ આવી જઈએ અષ્ટાંગ નમસ્કાર. 7, ભુજંગ આસન કરીશું. શ્વાસોની આવાજાહી પર ધ્યાન રાખીએ. શ્વાસ ચાલવા દઈએ નિરંતર અને બહાર. We are not struggling for our breath. 8, અધો મુક્ષુ આસન, ડાઉનવર્ડ ડોગ. ઇન્વર્ટેડ વી. આપણે ચેસ્ટને પુશ કરી રહ્યા છે, એલ્બોઝ આઉટવર્ડ છે. નાભીને અંદર ખેંચીએ,
ટેલબોન ને લિફ્ટ કરીએ ઉપર. લેફ્ટ લેગ આગળ, બંને હાથ વચ્ચે. થોડા શ્વાસ અંદર અને બહાર અશ્વસંચલનમાં. વેરી ગુડ. 11, જમણો પગ આગળ, હસ્તપાદાસન. ધીરેથી શ્વાસ ભરતા ઉપર આવીએ, શ્વાસ છોડતા હાથને નીચે લઈ આવીએ. વેરી ગુડ. સો હવે આપણે સ્ટેન્ડિંગ આસનાસ બીજા કરીશું. ત્રિકોણાસન. સૂર્ય નમસ્કાર એ બહુ જ સરસ સેટ ઓફ આસનાસ છે જેમાં આપણું આખું બોડી ઇન્વોલ્વ થઈ જાય છે અને ઇટ ઇમ્પ્રુવ્સ અવર મેટાબોલિઝમ ઓલ્સો અને ઇટ ઇન્ક્રીઝિસ અવર ફેટ લોસ પ્રોસેસ ઓલ્સો. ઓકે, હવે આપણે જમણા પગને બહારની તરફ 90 ડિગ્રી પર વાળીશું. લેફ્ટ ફૂટને અંદરની તરફ વાળીએ. ધ્યાન રહે આપણું જે હિપ છે એ ટિલ્ટ નથી કરતા, હિપને આપણે સામેની તરફ રાખીશું. શ્વાસ ભરતા બંને હાથ આપણા ખભાના પેરેલલ. શ્વાસ છોડતા શરીરથી આપણા ઉપરના ભાગથી આપણા હિપ બોનથી સ્લાઇડ કરીએ રાઈટ. ફરીવાર શ્વાસ ભરીએ અંદર અને શ્વાસ છોડતા છોડતા રાઈટ સાઈડ ઉપર આપણે બેન્ડ કરીશું. બંને હાથ એકદમ એક લાઈનમાં સીધા રાખીએ 90 ડિગ્રી અને ધ્યાન રહે હિપ બોનમાંથી આપણે આગળ લીન નથી થતા. ઉપરના શરીરને એક પ્લેનમાં રાખીએ. વેરી ગુડ. તમે ઉપર ક્યાં તો સામે જોઈ શકો છો. ધીરેથી શ્વાસ લેતા ઉપર આવીએ, શ્વાસ છોડતા હાથને નીચે લઈશું. ત્રિકોણાસન જે છે આપણા સાઈડ ફેટ જે હોય છે આપણી, જેને આપણે ઓબ્લિક્સ પણ કહેતા હોઈએ છીએ, ઘણા લોકોને લવ હેન્ડલ્સ જે હોતી હોય છે અહીંયા, એના માટે બહુ સરસ છે. ઓકે, લેફ્ટ ફૂટ બહાર, રાઈટ ફૂટ ઇનસાઇડ. શ્વાસ ભરતા બંને હાથ ખભાના સમાંતર. લેફ્ટ સાઈડ આપણે સ્લાઇડ કરીશું. શ્વાસ છોડતા છોડતા લેફ્ટ સાઈડ બેન્ડ કરીએ. બંને હાથ સીધા રાખીએ. લેફ્ટ નીને તમે સ્લાઇડ બેન્ડ કરી શકો છો, માઇક્રો બેન્ડ, જેથી હાઇપર એક્સટેન્ડ ના થાય અને અનનેસેસરી પ્રેશર ના આવે આપણા ઘૂંટણ. ધ્યાન રહે રાઈટ હિપ બોનથી પેલ્વિકથી આપણે આગળ ટિલ્ટ નથી થતા. રાઈટ હેન્ડને પુશ કરીએ પાછળ ચેસ્ટ ને શોલ્ડર પર. શ્વાસ લેતા ધીરેથી ઉપર આવી જાય. શ્વાસ છોડતા હાથને નીચે લાવીએ. ધીરેથી બંને પગ વચ્ચે લાવીને નીચે આપણી જગ્યા ઉપર બેસી જઈશું. ગુડ સો ફાર. ઓકે, વેરી નાઇસ. હવે આપણે બંને પગને ખોલી લઈશું. ચક્કી ચલાના મુવમેન્ટમાં આપણે એક વેરિએશન કરવાના છે. યુઝ્યુઅલી આપણે ચક્કી ચલાના જે છે એ આ રીતે કરતા હોઈએ છીએ, પણ આપણે અહીંયા હાથને આગળથી પૂરા પાછળ લઈ જઈશું અને પછી આગળ લાવીશું, જેથી કમ્પ્લીટ આપણે જે સર્કમ્ફરન્સ છે એનું આપણે મુવમેન્ટનો એડવાન્ટેજ લઈ શકીએ. ઓકે, શરૂ કરીશું. બંને હાથને પહેલા ઇન્ટરલોક કરીએ, આગળ જઈએ. હવે રાઈટ સાઈડથી હાથને પાછળ લઈ જતા લેફ્ટ સાઈડ. વેરી કન્ટિન્યુ ચાલુ રાખીએ. 2, 3, 4, 5. Continue 3 more times. 1, 2. 100% આપીએ. Won't be lazy. And 3. Very good. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે આપણા નીઝ ઉપર આવી જઈશું. જે લોકોને ઘૂંટણમાં તકલીફ હોય નીચે તમે એક કુશન પણ રાખી શકો છો. અને હવે આપણે કરીશું એલ્બો પ્લેન્ક પોઝિશન. તો તમે ચેર ઉપર પણ કરી શકો છો, જે લોકોને ચેર ઉપર કરવું હોય.
એલ્બો પ્લેન્ક પોઝિશનમાં આપણે બંને એલ્બોઝને આ રીતે ફ્લોર ઉપર મેટ ઉપર રાખવાનું છે અને જે લોકો ઘૂંટણને ઉચકી શકતા હોય એ લોકો ઘૂંટણને ઉચકીને અને એલ્બો પ્લેન્ક પોઝિશનમાં છે, રાઈટ? હવે આ જ પોઝિશનમાં આપણે થોડું ડાયનામિક મુવમેન્ટ કરીશું. આપણા નીને બેન્ડ કરીને એલ્બો સાથે લગાવશું. ઓકે, ઘૂંટણ કોણીને લગાવવાનું છે. રાઈટ લેગ, લેફ્ટ લેગ, કન્ટિન્યુ. રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. જેટલું નજીક દઈ શકાતું હોય એટલું જઈએ ઘૂંટણથી. કન્ટિન્યુ ચાલુ રાખીએ. 2 more times. Right and left. Right and left. ધીરેથી શિશુ આસનમાં વિશ્રામ કરીએ. તમે ચેર ઉપર બેસી શકો છો શિશુ આસનમાં, જે લોકો ચેર ઉપર કરે છે. રિલેક્સ યોર હોલ બોડી ઇન શિશુ આસન. ચાઇલ્ડ પોઝમાં વિશ્રામ કરીએ. ફરી એક વખત આપણે આપણા હાથના હથેળી પર આવી જઈશું. આ વખતે ચતુરંગ દંડાસનમાં આવીએ અને હવે ચતુરંગ દંડાસનમાં આપણે આપણા ઘૂંટણને કોણી સાથે લગાવીએ. કન્ટિન્યુ. રાઈટ ની ટુ રાઈટ એલ્બો, લેફ્ટ ની ટુ લેફ્ટ. હવે આપણે ઓપોઝિટ નીને ઓપોઝિટ એલ્બો સાથે લગાવશું. રાઈટ ની લેફ્ટ એલ્બો, લેફ્ટ ની રાઈટ. કન્ટિન્યુ. 5 times. 1, 2, 3, 4 and 5. And relax. Once again, relax in child's pose. શિશુ આસનમાં વિશ્રામ કરીએ. શ્વાસને સ્થિર થવા દઈએ, હૃદયને શાંત થવા દઈએ. ધીરેથી ઉપર આવીએ. થોડું થોડું વચ્ચે તમે એક એક સિપ પાણી લઈ શકો છો, થોડુંક જ, વધારે નહીં. ઓકે, જેમને ગળું સુકાતું હોય. ફરી એક વખત આપણે આપણા પામ્સ ઉપર આવીશું અને આ વખતે આપણા એલ્બોઝ ઉપર આવી જઈએ. ઓકે, once again આપણું knee to elbow, knee to elbow. Continue. 5 times same elbow and same knee, and 5 times opposite elbow, opposite knee. હવે આપણા રાઈટ ની ને લેફ્ટ એલ્બો, લેફ્ટ ની ને રાઈટ એલ્બો. કન્ટિન્યુ. 1, 2, 3, 4 and 5. And relax in child's pose. વિશ્રામ કરીએ. શરીરને ઢીલું છોડી દઈએ. શરીરને આગળની તરફ સ્લાઇડ કરીને આપણે પેટના ઉપર સૂઈ જઈશું. Let us lie down on our stomach. હાથને સીધા કરી લઈશું. Let's stretch our hands to the front. શ્વાસ ભરતા ધીરે ધીરે આપણા હાથને અને પગને ઉપર ઉચકીએ. વિપુલ શલભાસન. આપણા પેટથી આખું જે પોસ્ચર છે એને હોલ્ડ કરો. નાભીને અંદર ખેંચો.
It is very good for our core muscles. Long and deep breaths. ધીરેથી નીચે આવીએ અને મકર આસનમાં વિશ્રામ કરીએ થોડા શ્વાસ. આપણી જમણી બાજુ પડખું ફરીને પીઠ ઉપર આવી જોઈએ. હાથ શરીરના બાજુમાં ખભાના સમાંતર. જમણા પગને ખાલી ઉપર લઈ જઈએ 90 ડિગ્રી ઉપર. હવે આપણા બંને હાથને સીધા રાખીએ આકાશી તરફ સ્ટ્રેટ. શ્વાસ ભરીએ ઉપર જઈએ અને શ્વાસ છોડતા નીચે આવીએ. પગને હવામાં જ રવા દઈએ. ઓકે 10 ટાઈમ્સ કરીશું. અપ એન્ડ ડાઉન. 2. સરસ કોન્ટ્રાક્શન આપણા પેટના ભાગ ઉપર થઈ ગયું. 3 4 5. ફેટ લોસ કરવા માટે આટલું તો કરવું જ પડશે. 6 વેરી ગુડ. 7 સ્પેશિયલી આપણા પેટની ફેટ, સ્ટમક ફેટ. 8 come on, 2 more come. 9 and 10. ધીરેથી જમણા પગને નીચે લાવીએ, હાથને નીચે લઈ આવીએ. લેફ્ટ લેગને ઉપર લઈ જઈએ 90 ડિગ્રી ઉપર. પગ સીધો છે, બંને હાથ ઉપર લઈ જઈએ. શ્વાસ ભરીએ, ઉપર આવીએ. શ્વાસ છોડતા નીચે. 1 2 3 વેરી ગુડ. બહુ સરસ કરી રહ્યા છો. ડોન્ટ ગીવ અપ. કમ ઓન, યુ ઓલ કેન ડુ ઇટ. 5 6 7 8 9 and 10. ધીરેથી પગ નીચે લઈ આવીએ. બંને પગને ઘૂંટણથી વાળેલા રાખીએ. એક છેલ્લું આસન કરી લઈએ આપણે આજનું. નટરાજ આસન વેરિએશન. બંને હાથ શરીરના બાજુમાં. બંને નીઝને ડ્રોપ કરીએ રાઈટ સાઈડ. અને આપણા રાઈટ ફૂટથી લેફ્ટ નીને નીચે પુશ કરીએ. રાઈટ ફૂટને ઉપર ઉચકીને લેફ્ટ નીના લેફ્ટ સાઈડથી નીચે હલકું પ્રેશર આપીને પુશ કરીએ. સ્ટ્રેચને ફીલ કરીએ આપણા લોઅર એબ્ડોમેનમાં. ધીરેથી વચ્ચે આવીએ. જમણા પગને ડાબા પગને જમીન ઉપર રાખીએ. લેફ્ટ ફૂટ રાઈટ નીના ઉપર રાખીએ અને ધીરેથી આપણા બંને નીઝને લેફ્ટ સાઈડ નીચે ડ્રોપ કરીએ. આપણા લેફ્ટ ફૂટથી રાઈટ નીને નીચે પુશ કરતા છે. ધીરેથી સેન્ટરમાં આવી જઈએ અને પગને સીધા કરીએ. શવાસનમાં વિશ્રામ કરીએ. શરીર એકદમ ઢીલું છોડતા જાય.
બોડીનો એક એક મસલ્સ અને એક એક પાર્ટ વિશ્રામ કરી રહ્યું છે. પ્રાણ શક્તિ આપણા શરીરના કણ કણ સાથે સમકક્ષ થઈ રહી છે એવો અનુભવ કરો. જમણા પગ ઉપર ધ્યાન લઈ જઈએ. શ્વાસ ભરીએ, છોડીએ. ડાબા પગ ઉપર ધ્યાન. ડાબા પગનો પંજો, ઘૂંટણ, જંઘા. જનનેન્દ્રિય અને નાભિના ભાગ ઉપર ધ્યાન. Chest region. Shoulders and arms, ખભા અને હાથ. ઢીલું છોડતા જઈએ શરીરમાં. ગરદન, માથું, આખા શરીર ઉપર ધ્યાન. માથાથી લઈને પગના પંજા સુધી આખું શરીર. શ્વાસ ભરીએ, છોડતા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. શરીરમાં થોડું હલચલ લાગે. બંને હાથને ઉપર લઈ જઈ આખા શરીરને સ્ટ્રેચ કરીએ. Take a whole body stretch. ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈશું. શ્વાસ અંદર ને બહાર. આંખો બંધ જ રાખતા આપણી જગ્યા ઉપર બેસી જઈશું. સ્લોલી સિટ અપ. એક કુલિંગ પ્રાણાયામ કરીએ. શીતલી પ્રાણાયામ. જે લોકો જીભને બહાર કાઢીને થોડું રોલ કરી શકતા હોય એ લોકો શીતલી પ્રાણાયામ કરે.
જો તમે જીભને બહાર કાઢીને રોલ ના કરી શકતા હો તો શીતકારી પ્રાણાયામ, એમાં તમે દાંતને બંને જો જે છે એને ક્લીન્ચ કરી શકો. જે લોકો શીતલી પ્રાણાયામ કરતા હોય એ લોકો રોલ યોર ટંગ આઉટ, શ્વાસ ભરીએ જીભથી, જીભને અંદર લઈ જઈએ અને શ્વાસ છોડીએ નાસિકાથી. શરૂ કરીએ, બીજા 2 થી 3 રાઉન્ડ કરી લઈશું. જેમનાથી જીભને રોલ ના થતું હોય એ લોકો દાંતને ક્લીન્ચ કરીને શીતકારી કરી શકે. કન્ટિન્યુ ચાલુ રાખીએ. એન્ડ રિલેક્સ, વિશ્રામ કરીએ. થોડા ક્ષણ માટે શરીરને સ્થિર અને સ્તબ્ધ રાખી, કોઈ પણ હલનચલન ન કરીએ. આ ક્ષણમાં બોડી ઇઝ કમ્પ્લીટલી ઇમોબાઇલ ઇન ધીસ મોમેન્ટ. શરીર સ્થિર હોય છે ત્યારે મન શાંત થઈ જાય છે અને ફેલાવા લાગે છે વાતો. જ્યારે મન ફેલાવા લાગતું હોય છે ત્યારે શરીર સ્થિર થઈ જાય. વાઇસ વર્સા. હવાથી બી સૂક્ષ્મ મનને ઢીલું છોડતા જઈએ અને વાતાવરણમાં ફેલાવા. કોઈ પણ પ્રયત્ન વગર બસ પોતાનામાં વિશ્રામ કરતા છે. આ ક્ષણને પૂર્ણ રીતે સ્વીકાર કરી. શાંત અને ધ્યાનસ્થ મન ઉર્જાનો સ્ત્રોત છે.